यहाँ से व्यू देखो सिर्फ। આ નજારો જ્યારે જુનાગઢની માથે ઓલા બાયના જે યુદ્ધ આજે આ રાણક દેવી અને રાખેંગારના આ ચોરીના 4 ફેરા અહીંયા ફરેલા છે. રાખેંગાર રાણક દેવી ક્રોધમાન થાય છે, પછી ગિરનારને ખરાબ દે છે, ફટરે ગોદારા ફટ. પછી આ ગિરનાર છે ને કે તું અડીખમ ઊભો છે, મારું આખું વંશ વી ગયું. તો સ્વાગત છે બધાનું પાછા અમારા એક નવા બ્લોગમાં. બધા તૈયાર થઈ ગયા? મમ્મી, હિતાંશ, રોશની રેડી ને? તૈયાર થઈ ગયા ને? ક્યાં જવાનું અત્યારે આપણે? હા હાલો રેડી. અને આપણું પિકનિકમાં શું છે આપણે બતાવી દઈએ. આજે આપણને પિકનિકમાં જો આ હાક્કા નૂડલ્સ અને મંચુરિયન પ્રીતિએ બનાવેલા હે. ખાવાનું મમ્મી તમે? હાલો લ્યો. હવે હરખુંથી તમે આ પેક કરી લ્યો, ઢોળાઈ નહીં એમ કેરી કે થઈ જાય હરખુંથી. રેડી કરી લ્યો પેક. હાલો તો બધા અમે તૈયાર થઈ ગયા છીએ ને હવે બસ નીકળવાની રાહ છે. તૈયાર થઈ ગયા ને હિતાંશ? રેડી ને? હાલો તો હવે બધા આવી જાઓ. હાલો પપ્પા રેડી? આ તો હવાની તૈયારી ચાલુ જ છે, પણ ત્યાં ઉનાળો છે એટલે તડકો તો થઈ ગયો હે. હાલો તો બધા આપણે ડાયરેક્ટ કામ મળી જૂનાગઢમાં. હાલો રેડી. હાલો આવી જાઓ. ખોલ તો ફટા શીશો ખોલ. ધોમ તડકાના બધા પિકનિક કરવા જાય છે. ઠંડા ફ્રીજના પાણીનું શું કામ છે ખબર? જો આ હાલો બધા આવી ગયા ને? હાલો તો તમને બધાને થતું હશે કે આ શક્કરબાગ જતા જતા ક્યાં આવી ગયા? પપ્પા ક્યાં આવ્યા આપણે? શક્કરબાગ જતા હે, પછી ઉપરકોટના અત્યારે અમારો પ્લાન થઈ ગયો ઉપરકોટનો, કારણ કે આજ બુધવાર હે, ચક્કરબાગ બંધ હોય. પછી અમે ઉપરકોટ આવી ગયા. અનએક્સપેક્ટેડ વસ્તુ થઈ ગઈ. હા તો અત્યારે આપણે જુનાગઢનો કિલ્લો જોઈએ, ઉપરકોટનો કિલ્લો. હું મમ્મી કાલે છઠ્ઠાથી કિલ્લો બતાવ્યો ને આજ આવી ગયા. હાલ્યો પપ્પા શું થયું? આ બેન કે હાલીને મેં તો આમાં બધા હાલીને દર્શન કરવાના હોય. આમાં કઈ બુલેટ કે મોટરસાયકલ લઈને થોડું જવાય. અરે આ તો શું છે, વૃદ્ધ અવસ્થા વાળનું છે બેટા. આ જે એન્જિન કાઢી રાખી જોવાન માટે તો આમ હાલવાનું દોડવાનું હોય. હા આપણે તો બધાને દોડવાનું જ છે. અહીંયા આવો, આમ જો અહીં ત્યાં નજારો જો ખાલી. यहाँ से व्यू देखो सिर्फ. આ નજારો જ્યારે જુનાગઢની માથે ઓલા બાયના જે યુદ્ધ કરવા આવ્યા ત્યારે આ તોપ આમ રાખેલી છે જુનાગઢ બાજુ. હા આ જો આ તોપ સિટી, આનો નજારો જો તમે. આ તોપ જોજો હા બતાવો પ્રીતિ. આ તોપ છે આપણે જુનાગઢ જે યુદ્ધ થયું ને તે આપણે આ જે એટલે આ તોપ રાખેલી છે જુનાગઢ બાજુ. હા આખું જુનાગઢ આમાં દેખાય છે ને, પૂરા જુનાગઢ. मतलब है अच्छा एकदम, बहुत ही मस्त है, ब्यूटीफुल. પ્રોટેક્ટ થઈને આવજો. ક્યાં સ્તંભ? આ 4 થંભ, આ 4 થંભ. આ એનો માંડવો. કેનો માંડવો રોપાણો હતો? રાણક દેવી અને રાખેંગાર. હા એનો. આ એના સ્તંભ છે. અહીંયા ચોરીના 4 ફેરા ફરે. આ 4 થંભ એ છે. હા 3 જગ્યાએ છે, પણ મેન સ્થળ તો આ જ છે લગભગ. આ એનો દ્રશ્ય. એ બાંધકામ કેમ કર્યું હોય છે?
એમ પપ્પા, તો થોડુંક તમે વિચાર પ્રીતિના- કરો હે થોડુંક પ્રીતિના વાત તો કરો, થોડુંક ઇતિહાસનું. આજે અહીંના આ હિસ્ટ્રી તો કયો, આ ઉપરકોટના આજે આ કિલ્લાની વિશે. આજે આ રાણક દેવી અને રાખેંગારના આ ચોરીના 4 ફેરા અહીંયા ફરેલા છે. રાખેંગાર રાખંગાર હતો ને? એ રાજા છે જુનાગઢના રાખેંગાર. રાજ ડિયાસના પછી રાખેંગાર, હમ. પહેલા શરૂઆતમાં કબાટ, પછી રાજ ડિયાસ, પછી રાખેંગાર, પછી છેલ્લે નવગણ. હા આ પછી છેલ્લે હાવ રામ માંડલિક. હા આપણે જે નાગબાઈ આપણે મોણિયા જે આપણે દર્શન કરવા ગયા હતા આપણે હા 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 એ આપણે આ જુનાગઢનો રાજા રામ માંડલિક નવગણ પછીથી હા ખરાબ દીધું કે જ્યાં તારા જુનાગઢમાં જ્યાં તારા રાજ છે ત્યાં બધી મસ્જિદો થઈ જાય. જુનાગઢમાં તમે તમામ ઠેકાણે જાઓ ને બધી મસ્જિદ જ દેખાય. હા. એ માતાજીમાંનો શ્રાપ છે. અને પ્રીતિને ઓલું ગિરનાર તો બતાવો કે હેઠો પડવા માંડો. ગિરનારી અહીંથી આપણે અહીંયા આવો, બતાવે. અહીંયા આવો. અહીંથી આવો જ્યાં સિદ્ધરાજ સોલંકી આપણે પાટણ હા સિદ્ધરાજ સોલંકી છે ને એ આ રાખેંગારને અહીં યુદ્ધ કર્યું હતું. હં. એટલે રાખેંગારના પુત્ર અને પોતાનું ધડ પણ કપાઈ ગયું હતું યુદ્ધમાં મસ્તક. પછી રાણકદેવી માતાજીને ખબર પડે છે. હમ. પછી માતાજીમાં રાણકદેવી ક્રોધમાન થાય છે. પછી ગિરનારને ખરાબ દે છે, ફટરે ગોદારા ફટ. પછી આ ગિરનાર છે ને કે તું અડીખમ ઊભો છે, મારું આખું વંશ વી ગયું કે. હમ. 2 દીકરા વી ગયા, પોતાનો પતિ રાખેંગાર એ પણ યુદ્ધમાં એનું ધડ કપાઈ ગયું મસ્તક. પછી ગિરનારને એ કે ફટરે ગોદારા ફટ કે તું તો અડીખમ ઊભો છો કે મારો આખો વંશ વી ગયો. હમ. પછી ખરાબ દે છે ગિરનારને. પછી આ ગિરનાર ઊંચો હતો પ્રીતિ, આ ઊંચો ગિરનાર હતો પણ ખરાબ और भी बहुत ही ऊंचा था. ઊંચા થઈ પછી નીચા હો ગયા, પથરા માંડ્યા પડવા. પછી માંડ્યું ઓલું થવા. પછી માતાજી ને ભાઈ અમુક હોય ને કે માતાજીમાં હવે આને રોકી દો કે. પછી માતાજીમાં કે અશાંત થયો પછી રોકાઈ જાય છે ગિરનાર. પછી બધા હરખા તો ન હોય. પછી અમુક હોય ને કોઈ દેવપુર કે ભાઈ હવે તમે તમારું શ્રાપ પાછો વાળી દો કે હવે શાંત કરી દો કે ગિરનાર ને કરે અહીં યાદ નહીં રહી કાંઈ. હા. ગિરનારની પછી યાદ ન રહી ને કારણ કે હા તો પછી શું અહીંયા આ ઈ છે આ રાખેંગાર. આ ઈ જ ધરતી ઉપર ઈ જ આ ધરતી આજે એના કિલ્લા ઉપર આપણે ઊભા છે. આ એના આજે 2500 વર્ષ થયા આના. પછી એટલે 2500 વર્ષ થઈ ગયા આ વાતના. આ વાત આમાં બધા યુદ્ધ ચાલુ જ હતું. આમાં આ ઈ નહીં સ્થળ આમાં કોઈ બીજું સણતર કામ કોઈ કાંઈ નહીં. આ બધું જૂનું જ બાંધકામ. આમાં બધું યુદ્ધ જ ચાલુ હતું. આને કિલ્લો કહેવાય. આ કિનારા બાંધેલ છે. હજી આની રાંગ તો આમ છેલ્લે 5 કિલોમીટર છે. આની રાંગ મોટી લંબાઈ બોર્ડર છે આની. પાછો આજે તડકો બહુ છે ને બધાને જવું ગરમી બહુ થઈ છે. અહીંયા આપણે આવશું પાછા, પણ થોડુંક આ એક વરસાદ થઈ જાય ને અત્યારે એટલું બધું આપણે સારી રીતે એક્સપ્લોર નહીં કરી શકીએ. આવી જાઓ. આ કિલ્લો તો બહુ મોટો છે અને આજ ગરમી બહુ વધારે છે એટલે આવું ખોટું હવે વધારે ફરવું નથી. અને બધા ભીખાથી આપના જમવાનું તો અમને અંદર એલાવ ન કર્યું. જમવાનું તો અમે બધું તૈયાર કરીને આવ્યા હતા ઘરેથી. છોકરા વાટું ને એનું ફેવરેટ બધું મંચુરિયન ને ચાઇનીઝ બધું આખું ચાઇનીઝ મેન્યુ બનાવ્યું હતું મામીએ. પણ હવે એટલે હવે આપણે આનું એક મસ્ત એક ડિટેલમાં બ્લોગ આપણે બહુ જલ્દીથી લઈ આવશું. એક વરસાદ થઈ જાય ને પછી આપણે અહીંયા તમને ફેરવશું. રેડી? વરસાદ થઈ જાય. અત્યારે આ પોસિબલ નથી કે આખું તમે ફરી શકો, કારણ કે હવે તો પીક તડકામાં જ હોય. પછી હમણાં 4 વાગે બંધ થઈ જાય. જેમ ટાઢો પોર થાય એમ બંધ થઈ જાય, ઠંડો પોર થાય એમ બંધ થઈ જાય. એટલે એ કઈ કામનું નથી અત્યારે. અહીંયા આટણે ખોટું આવા તડકાનું ફરવા કરતા લાયક છે ચોમાસું અને શિયાળામાં. હા, શિયાળામાં ઠંડી વાતાવરણ હોય ને એમાં તમને તડકો ન લાગે. આવા ગરમીમાં ખોટું ગરમીમાં તમે હેરાન થઈ જાય, ટૂંકમાં બીમાર પડી જાય. એટલે હવે આપણે અહીંથી નીકળશું અને જમવાનું કંઈક ભવનાથ સાઈડ વહી જાય.
ત્યાં આપણે કાંઈક આમ સારી જગ્યા બેસીને જમી લેવું. ક્યાં બોલતો રેડી પપ્પા? હા ભલે કાંઈ વાંધો નહીં. ભવનાથ બાજુ વહી જાઉં. હા ભાઈ એમ બાજુ એક્સ્ટ્રીમ તડકો હે. આ તડકાના કારણે જ અમે ટાળતા હોય બહાર નીકળવાનો. પણ અમારો પ્લાન એટલે એ જ હતો કે ચક્કરબાગમાં એટલો તડકો અંદર લાગે નહીં, કારણ કે ગ્રીનરી બધું ઢકાઈ ગયેલું અને અંદર ત્યાં બાળકોને ફેરવે બધા ઝૂ અંદર ફરત અને પછી જમીને પિકનિક નાની એવી બનાવીને ઘરે વહી જાત. પણ અનએક્સપેક્ટેડ વસ્તુ પછી પ્લાન કરી લીધી અમે. હું થયું પપ્પા? આમાં પૈસા દેવા 100 રૂપિયા ખાલી રસ્તો જવાનો જ. આમાં છે હું બીજું? हाँ कोई जनावर रखेला के कोई एक सीनियर सिटीजन के लिए तो कुछ होना चाहिए निःशुल्क, एटलीस्ट निःशुल्क भी नहीं तो 10-20 रुपए का. रस्तो जो लायला कर हाँ ऐसे गर्मी का तो क्या स्ट्रोक भी पड़ सकता है. आप पापा क्यों कहूँ? આ આપણે નવઘણ કો નવઘણ રાજા અને ત્યાં ખોડિયાર માનું અંદર સ્થાનક છે માતા. અહીંયા જ છે ને. આ અહીંયા છે. હા. આ માતા. હા. એ માતા. એ ખોડિયાલ માતાજી આપણે નવઘણ રાજા નવઘણ કુળદેવી પેલા કુળદેવી નવઘણ રાજા છે આ ખોડિયાર માને દીધેલા છે. હા જે નવઘણના માં એ માનતા રાખી હતી કે માં મને મારે મન્નત રખા થા. મન્નત રખા થા. એ નવઘણ રાજા એ પોતે સિંધમાં ગયા હતા. નવઘણ રાજા એની બેનને બચાવવા. અને પપ્પા ઓલી ચકલીની તો વાત કરો. એ એમાં અહીંથી હાલે ને દરિયાથી તો સિંધ નજીક પડે. આમ ફરીને જાય ને તો બહુ સમય લાગી જાય. એટલે આ વરુડી આ વચમાં માતાજીનો મેળવા આવ્યો તો આ વરુડી આવી કે ભાઈ આ તમે અહીંયા જુનાગઢના રાજા પેલા જતા હતા એના બેન જાહેરને બસાવવા. પછી કે તમે અહીંથી દરિયાથી અંદર ગયા જાઓ ને તો કે તમને નજીક પડશે. આમથી બહુ સેટું પડશે. પછી તે કે નહીં પ્રસાદી લઈ લો. એટલે આ વરુડી આઈ બહુ આગ્રહ કરે છે કે નહીં તમે શિરામણ કરીને જ જાઓ. તો કે આ વરુડી આઈ કે બધાય છે શિરામણ કરીને જાઓ. એટલે નવઘણ રાજા કે ના માં કે અમે દાદા દર કરતા છીએ તો તમે કઈ શિરામણ કે નહીં. પછી શિરામણ કરાવે છે. શિરામણ એક આવડી મટુકી હોય આવડી કુવડીમાં બધાને ખીર રાંધી આખા જેટલા સેનાપતિ બધાને જમાય. અને પછી કે હવે તમે જાઓ અને કે તમે દરિયા કાંઠે જાઓ ને ત્યાં હું કાળી ચકલી થઈ અને તમારે ભાલે ત્યાં રહી બેસી એટલે તઈ તમારે માનવાનું કે આ વરોડી હવે આવ્યા. પછી તમારે ઘોડાની અંદર આમ હાલવા દેવાના એટલે તમારા ઘોડાના ટાંકા બોલશે દરિયામાં અને પછી આમ રસ્તો થતો જાય. તે પછી તમને ટૂંકા રસ્તેથી સિંધમાં ગયા જાય દરિયા પાછળ જોયું. સમુદ્રની અંદર આ વરુડીએ કીધું નવઘણ રાજાને કે આગળ તમારા ઘોડાના ટાપલા હાલે ને એટલે પાણીના સબસબિયા થાય અને પાછળ ધૂળ ઉડતી જાય. આ માને વરદાન. હું પપ્પા હું આ ભાઈને આ સલાહ સૂચન દેવાના પૈસા હોય. આ હું આ જોઈ ટૂરના કોઈ દર્શન કરવા આવે એટલે એ સમજાવે કે અહીંયા આ રીતે થયું. ટૂર ગાઈડ કહેવાય ને. ટૂર ગાઈડ. હા એને ટૂર ગાઈડ કહેવાય. કારણ કે અજાણ્યો વ્યક્તિ આવે ટૂર એને ખ્યાલ નથી કે આ બધાની અલગ અલગ રોજી રોટી હોય. બધાની અલગ અલગ રોજી રોટી. એને એમ કે નવઘણ કૂવો તો અમારી ત્યાં છે પણ આ કૂવો પવિત્ર છે. આનું મહત્વ શું છે? આનો મહત્વ દરવાજા દેખો. તો અમે ઘરે આવી ગયા જુનાગઢથી. પછી તડકામાં પછી અમે બધું જમવાનું ત્યાં કેન્સલ રાખ્યું. પહેલા વિચાર્યું કે એ બાજુ ક્યાંક જાઉં ભવનાથ બાજુ. તડકો પપ્પા કેવો હતો? તડકો બહુ હતો. પછી ઘેરા આવી પછી બધા ને તડકો લાગ્યો એટલે પછી કીધું હાલો હવે તો ઘરે જ જવા દઈ.
પછી ઘરે આવીને મમ્મી ખાધું આવો ખાઈ લીધું શું ખાધું મંચુરિયન હક્કા નૂડલ્સ હિતાંશ ખાધા ત્યાં એની મંચુરિયન ખાધું રોશની ત્યાં એની હક્કા આ બે રિહાણા છે એનું કારણ એ લોકોને ત્યાં બહુ વધારે ત્યાં તડકાનું રોકાવું હતું ને એ લોકોનું તોફાન વધી ગયું હતું. અને આ બે રિહાણી એના તોફાન એને કરવું હતું ને કઈ તોફાન હેરકું પછી થયું ને અમે ઘરે આવી ગયા હે મમ્મી હવે અમે થાકી ગયા કોઈ દી આ બાળકોને લઈને ન જવાય ન જવાય ને નહીં આપણે શહેર ગમે ત્યાં જતા સોમનાથ સુધી ગયા પણ કઈ ટેન્શન હતું તો એ બસ બસ અને હિતાંશની મમ્મી શું કહે તમે કઈ કહો કે ભાઈ તમે કેમ કે ફરવા નથી જતા તો એ એ ના જ પડે કે અમારે ક્યાંય નથી જાવ નહીં ને નહીં કોઈ ખબર છે કે ન જવાય આવા બાળકોને લઈને એમાં એવું થાય હિતાંશના છે ને બહુ એક્સ્ટ્રીમ એનો હરકત હોય છે એક્સ્ટ્રીમ એને જીદ હોય છે જે તમે કંટાળી જાઓ આ તો મામી લાઈવ દર્શન જોઈ આવો તો હિતાંશની જીદ વિશે તમે શું કહેવું અને એવું નહીં કે એક વસ્તુ તમે એને દઈ દો આ લોકો ડિમાન્ડ કરી એ તમે આપી દો હવે બીજું ત્રીજું ચોથું પાંચમું અને બચ્ચો का ऐसा होता है बट આમાં મેન વસ્તુ શું હે એના પેરેન્ટ્સ પાસેથી જે બાળક શીખે પેરેન્ટ્સ જેવો હોય પછી બાળક એવું જ થવાનું मम्मी बोले घुमा फिरा के भीम भाई पे चला रहता है તો એ સાચું નથી બાળક શીખે ક્યાંથી એના મા બાપમાંથી મા બાપના સંસ્કાર બીજી રીતે કાંઈ એનું કઈ ચોપડી નથી આવતી મા બાપ જેવી ઘરમાં હરકત કરે જે રીતનો વ્યવહાર કરે એ જ બાળક જોઈને શીખવાનું બધાએ તો જમી લીધું આપણે હવે જમી લઈ જમી લે તમે અમે બે બાકી રહી ગયા કાંઈ વાંધો નહીં પાછો આપણે પ્લાન કરશું આવું શિયાળા હવે શિયાળામાં હવે ઉનાળામાં ન નીકળાય શિયાળા સિવાય આપણે કઈ નક્કી નહીં વરસાદ પડે પાછો હાલવા જ થઈને હા ટિકિટ એ કઈ નક્કી આ નથી સોમાં આપણે ટિકિટ લીધી હોય ને ફૂલ વરાવા માંડે તો આપણે વયો આવે એ ન કરે શિયાળામાં જવાય પાછા ત્યાં બધા ઢાળવાળા જ રસ્તા પાણી ભરે તે નક્કી ન કહેવાય બધા ઢાળવાળા જ રસ્તા છે ને. હા એમાં હું ને ઓલો 180 લે પર ડિગ્રી ઢાળમાં જવા કે પેટ્રોલ ડીઝલ તો કઈ બળવા નથી એને એ તો ઇલેક્ટ્રિક હતું એ તો ઇલેક્ટ્રિક એટલે એને ફટાફટ છોકરો ન પહોંચે ને 180 एक बार का ऐसा नहीं कि राउंड ट्रिप जाके उतार दे के 180 दोबारा आना हो तो પ્રીતિએ મસ્ત આજ મંચુરિયન બનાવ્યા હતા ઘરે અને આ પહેલી વાર પ્રીતિએ બનાવ્યા સ્પેશિયલ બાળકો માટે પણ બાળકો આજ થઈ ગયા ગાંડા આજ મામી આ સ્પેશિયલ મંચુરિયન ને બધું બનાવ્યું હતું આ બાળકો માટે રોશની તે ખાધું ને ભાઈવું હિતાંશ તને रुको रुको देने दो किससे खाओगे चम्मच ચમચી લઈ લે શું કરો મમ્મી હું મમ્મી આ તો બહુ થાકી ગયા થાક લાગ્યો ને બહુ પાણી શીશો માર પાવા તો ને એમાં થાકી હા હિતાંશ તમે થાકી ગયા ને ઈ તો નથી થાય ગયા પણ અમે થાકી ગયા તો હાલો ખાઈને હુઈ જ જવાનું બીજું હું પપ્પા તમે થાકી ગયા ને ભાઈ આજ આપણે થાકી જાય શિયાળો હોય ને તો મજા આવે તો આપણે ભલે 3-3:30 વાગ્યા સુધી ફરીએ ને તો આપણે કંટાળો ન આવે આ તો તડકો હતો એમાં કંટાળો આવ્યો ને કઈક છોકરાઓ કંટાળો લેવાય એમ બધું થયું બધું ભેગું થયું